રામસિંહ ભાઈ કોણજી ભાઈ અત્યારની વેળા એવું કહે છે મારો રામ એવું કહે છે હું રબારીની માતા ગોગો એવું કહું છું અત્યારની વેળા એવું કહે છે આવનાર જાનાર મેમનું દૂર દૂરથી આયા એમને ખમા ગામની વસ્તીને ખમા મોતિયાથી મોઘા મહેમાન છે આ મેલડીના એમને દરેકને મજા ગામની વસ્તીને મજા ગામને મજા આ હું મારો રામ કહે છે મેલડી કહે છે હું ગોગો સિકોતર કહું છું ભાઈ જય તારી હીરાભાઈ અત્યારે આદર્યું છે આદરાનું પરમણ ના રાખવું તો મારું નામ તેજાભાઈ ગોગો ના કહેવાય અત્યારે વેળાએ હું રબારીનો ગોગો છું આ ગામનો ગોગો છું અને વેળાએ અત્યારે આ વેળાએ જો મને વાય કાઢ્યું ને ધૂળવાયો અને દુનિયાનું પરમણ ધીરાભાઈ ના આપું ને તો મારું નામ ગોગો ના કહેવાય વેળા એવું કહે છે મારું નામ એવું કહે છે હું સિકોતર ગોગો છું એ ભાઈઓ આ ધૂળધારા ભક્તો સેવકો દરેક દૂરથી ઢુકડાથી ગામના દરેક ભુવા ભક્તોને ખૂબ મજા આપું છું પણ ભાઈ આ બારથી મહેમાન આવે ને આ ગામથી કડીથી ક્યાંથી આવે કડીવાળા મહેમાનને મજા આપું છું પણ કડીવાળું પગ ડખા પંચર છે હું સિકોતર પૂછું તારું નાખું તો દેહમાં માતા નાખ્યો એટલે ડખા પંચરનું એક વ્યાણ છે ને દૂર ખૂબ સમય છો તે સુધારી નાખું તમને આવું માતાએ કોઈ હિન્દી નથી કીધું ને પણ હું કહું છું તમારી એવું પંચર છે ને તે દેહ તમને બફો પાડે હું વેળા એ મેરડીનો ગોગો છું તારી કરીને દઉં છું ખૂબ ધોળજો ખૂબ સેવા એવું કરજો ખૂબ વાપરજો એવું તમને કડી બધી છોડતું નથી આ હું અત્યારે પછી ગોતર ગોગો છું ભાઈ દિનેશભાઈ મજા મારો રામ તારે મજા કહે છે ભણજી ભાઈ મેળાની માતા એવું કહે છે ભાઈ ભણજી હું મજા છું મારું રામ તમારી લાજ રાખશે પણ એ દેરોને ભાઈ બે તમે ગોતો ને તો તમારો રાગ પડી જાય અત્યારે માતા કુસુમ હું સિકોતર માતા ગોગો એવું પૂછું કે દેરોની ભાઈ બે નું શેકડું પાડશું એટલે તમારી પડદામાં અમોજાણ ડખા કાળ કરવું થોડી ગાડી બધું બંધ થઈ જશે એવું માતા કુસુમ થાય વેળાએ સિકોતર કુસુમ ભાઈ આ વસ્તીની માતા છું આ ગામની માતા છું એટલે વેળાએ આ ભાઈને આંગણે આવ્યા છો તમને રસ્તો માતા બતાડે છે અને બતાડાનું પરમણ દરેકનું ભગવાન રાખે એટલે તમે વેળાએ નામની ફિકર આવશે એટલે યાદ થઈ જશે ખૂબ ખમા કુસુમ કોઈનું નામ ભૂલી જાઉં રહી જાઉં તો દરેકને મજા ભાઈ ગવાયું મજા ખૂબ ખમા કહેશે તમારે ખમા રહેશે મારું રામ કહેશે ગીરાભાઈ વાપર્યું એનાથી 7 ગણું મારો ભગવાન આપી દેશે એવું મારી સિકોતર ગોગો મહારાજ અને આ બળદો ધડી એ લોકનો નાથ કહે છે હું માતા કીધું એ સભાના બોલની મજા અત્યારે વેળાએ ધીરાભાઈ આ કર્મ છે બહુ કાઠું છે કોઈને પાસે પાણી પાવું હોય ને તો બહુ કાઠું છે વસ્તીને જાળવી બહુ કાઠી છે પણ તમે કર્યું છે તમારો ભાવ છે ભાવનો ભોણા એક દાડો માતા 12 મહિનામાં જમે તમને 305 દાડા જમાડશે અને 100 થી વારે ઉભી રહેશે એવું મારો રામ કહે છે હું સિકોતર પૂછું જય ગોગા મહારાજ આવજે આવજે